આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। બોડેલી ખાતે ₹80 લાખના ખર્ચથી તૈયાર થયેલા નવીન BRC ભવનનું આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। બોડેલી તાલુકાના વિભાજન થયાના 12 દિવસ બાદ બોડેલી ખાતે કુમાર શાળાના કમ્પાઉન્ડમાં BRC ઓફિસ, સ્ટાફ રૂમ, પેન્ટ્રી સાથે 200 શિક્ષકો બેસી શકે તેવી ક્ષમતાવાળા એક હોલ સહિત કુલ 14 ઓરડા, વોટર કુલર, આરઓ પ્લાન્ટ જેવી સુવિધાઓ સાથેના લગભગ 80 લાખના ખર્ચાથી તૈયાર થયેલા નવીન BRC ભવનનું લોકાર્પણ આજે છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલના હસ્તે રિબિન કાપી અને કરવામાં આવ્યું છે। ત્યારે સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સુતલ કુંવરબા મહારાઉલ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન સંજયભાઈ રાઠવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી JK પરમાર, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ઇમરાનભાઈ સોની તથા જિલ્લા તાલુકા સંગઠનના હોદ્દેદારો તેમજ મંડળીના હોદ્દેદારો મોટી સંખ્યામાં શિક્ષકો સાથે ઉપસ્થિત રહ્યા હતા। BRC કોર્ડિનેટર વિશાલ પંડ્યા સમગ્ર શિક્ષણ સ્ટાફ અને પરિવારે પુષ્પગુચ્છ આપી અને આવકાર્યા છે। આજ રોજ તારીખ 3/4/2025 ને ગુરુવારના રોજ સમગ્ર શિક્ષા છોટાઉદેપુર અંતર્ગત બોડેલી તાલુકાના BRC ભવનનું લોકાર્પણ સમારંભ યોજાયો, જેમાં 80 લાખ રૂપિયાના માતબર રકમથી સર્વ સજ્જતા સાથેનું આ એક ભવન તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં બોડેલી તાલુકાના 1108 જેટલા શિક્ષકો અને 264 જેટલી શાળાઓના શિક્ષકો અત્રે લાભ લેશે। તાલીમો, મિટિંગો અને વિવિધ જે કામગીરી થઈ રહી છે, વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે તે અત્રે યોજવામાં આવશે અને ખૂબ જ સારું સુસજ્જ મકાન તૈયાર થયું છે અને આજે એનું લોકાર્પણ કરવામાં આવે છે। આ BRC ભવનમાં સાહેબ કઈ રીતની કામગીરી થવાની છે? મિટિંગો અંતર્ગત જે આપણે એવું કહીએ છીએ ડાયટની ને એ બધી ટ્રેનિંગો અહીંયા થશે કે કઈ રીતે હશે? ડાયટની ટ્રેનિંગ પણ આપણા ત્યાં થાય છે, પણ એક મોટું ટ્રેનિંગ હોલ આપેલું છે, એટલે અમુક તાલીમો આપણા ત્યાં યોજાશે, અમુક અલગ અલગ શાળાઓની અંદર યોજવામાં આવશે। તે ઉપરાંત IITના રિસોર્સ રૂમ ચાલશે। AR&B જે કામગીરી ચાલી રહી છે તે પણ આપણી અહીંયા અત્રેની કચેરીથી કરવામાં આવશે અને સમગ્ર શિક્ષા અંતર્ગત જે પણ રાજ્ય કક્ષાની સૂચનાઓ આવે છે, જે પણ કામગીરી આવે છે તે સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવતી હોય છે। પાઠ્યપુસ્તકો પણ જે આપતા હોય છે તે આપણી કક્ષાએથી વિતરણ કરવામાં આવતા હોય છે। આપનું શુભ નામ સાહેબ? વિશાલ પંડ્યા, BRC કોર્ડિનેટર બોડેલી।